લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાંથી કોંગ્રેસ ખાલીખમ થઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે। ભાજપ પણ જંગી માત્રામાં કોંગ્રેસના નેતાઓને આવકારે છે। 2024ના વર્ષમાં 10 મોટા નેતાઓએ કોંગ્રેસને રામ રામ કરી નાખ્યા છે। કોંગ્રેસે અત્યારે નબળી પાર્ટીના રૂપમાં દેખાઈ રહી છે। શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો અને મોટા નેતાઓને ભાજપમાં જોડીને તેમના વિસ્તારો કબજે કરી લોકસભામાં લીડ વધારવાની કવાયત કરે છે। જેમ કે પોરબંદર વિધાનસભાની 2 સીટ છે, પોરબંદર અને કુતિયાણા, બંનેમાં ભાજપ નથી। આ વિસ્તાર પોરબંદર લોકસભા બેઠક પર અસર કરી શકે છે। 2017માં કોંગ્રેસમાંથી અમરીશ ડેરે રાજુલા બેઠક જીતી હતી, એટલે ત્યાં વિપક્ષ થોડો મજબૂત છે। અમરેલી બેઠક પર લીડ મેળવવા ભાજપે ડેરની વિકેટ પાડી છે। પોરબંદરમાં વધારે લીડ કબજે કરવા મોઢવાડિયાનો પણ સમાવેશ કરી શકે। વિસાવદરમાં 2017માં કોંગ્રેસ અને 2022માં આમ આદમી પાર્ટીનો ત્યાં વિજય થયો હતો। આ વિસ્તારમાં દબદબો વધારવા ભાજપે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીને કેસરીયો ખેસ પહેરાવ્યો। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો વિજાપુરના કોંગ્રેસી ધારાસભ્ય સીજે ચાવડાને ભાજપમાં આવકારીને વિસ્તારમાં લીડ મેળવવા સ્ટ્રેટેજી ગોઠવી લીધી। છોટાઉદેપુરના આદિવાસી કોંગ્રેસી નેતા રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા અને તેના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા। આના કારણે આદિવાસી વોટ બેંકનો ભરપૂર ફાયદો ભાજપને મળશે। જે સીટ ભાજપના હાથમાં નથી ત્યાંના ધારાસભ્યોને પોતાનામાં ભેળવીને ભાજપ લોકસભામાં લીડ વધારવાની કવાયત હાથ ધરી રહ્યા છે। નારણ રાઠવાની સાથે અમદાવાદની અમરાઈવાડી બેઠક પરથી કોંગ્રેસના 2 વખત ધારાસભ્ય રહી ચૂકેલા ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમાભાઈએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી કેસરીયો ખેસ પહેરી લીધો છે। તો માર્ચમાં ભાજપે રાજુલાના કોંગ્રેસી ધારાસભ્ય અમરીશ ડેરની પણ વિકેટ પાડી દીધી છે। વાત કરીએ પોરબંદરની તો પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે, એટલે ડેર અને મોઢવાડિયા પણ હવે ભાજપમાં જોડાઈ ગયા। ટૂંકમાં કોંગ્રેસ પાસે હવે કોઈ મોટા ચહેરા રહ્યા નથી। 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હરેશ વસાવાને કોંગ્રેસે નર્મદા જિલ્લાના નાંદોદ બેઠક પરથી ટિકિટ આપી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટી આ બેઠક પરથી ડોક્ટર દર્શનાબેન દેશમુખને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં ભાજપના ડોક્ટર દર્શનાબેન દેશમુખનો 28,000થી વધુ મતોથી વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસના હરેશ વસાવાને હારનો સામનો કરવો પડ્યો હતો। હરેશ વસાવા પણ આદિવાસી ચહેરો છે અને તેઓ પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। તો હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસના નેતાઓ જે આ પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા છે તેનાથી ભાજપને કેટલા અંશે ફાયદો અને કોંગ્રેસને કેટલા અંશે નુકસાન। આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।